ખરા અર્થમાં જીવ જાગ્યો ત્યારે જ કહેવાય કે જ્યારે એને બધા જ વિષયોના વિલાસથી વૈરાગ્ય થઈ જાય. બરાબર સમજીએ, વિષયોથી વૈરાગ્ય સંભવ પણ નથી. કોઈ વ્યક્તિ એમ વિચારે કે હું વિષયોથી વૈરાગ્ય લઈ લઉં, સંભવ જ નથી. કારણ આંખનો વિષય છે રૂપ. કોઈ પણ રૂપ આવશે આગળ એટલે આંખ એને જોયા વગર રહેવાની નથી. આંખનો વિષય રૂપ છે, એ જોવાની જ. કાનનો વિષય છે શબ્દ, એ સાંભળ્યા વગર થોડો રહેવાનો છે. નાકનો વિષય છે ગંધ, એ લીધા વગર થોડું રહેવાનું છે. જીભનો વિષય છે રસ, એ લીધા વગર થોડું રહેવાની છે. અને હાથનો વિષય છે સ્પર્શ. આ ઇન્દ્રિયના વિષય છે અને ઇન્દ્રિયના વિષયથી વૈરાગ્ય સંભવ નથી. કારણ કે કોઈ પણ રૂપ આવશે એટલે આંખ જોવાની જ છે. કોઈ પણ વાતચીત થતી હશે, કોઈ મધુર સંગીત વાગતું હશે, કોઈ મધુર બોલતું હશે, કાન સાંભળવાના છે. કોઈ પણ પ્રકારની સારી નરસી સુગંધ નાક લેવાનું જ છે. એક રીતે ઇન્દ્રિયોના વિષયોથી વૈરાગ્ય સંભવ છે. આંખને ફોડી નાખો તો, કાનમાં ખીલા ઠોકી દો તો, જીભને કાપી નાખો તો, બાકી સંભવ નથી. ઇન્દ્રિય એના વિષય વગર નથી રહી શકવાની. એટલે ઇન્દ્રિયને મારવાની વાત કરી જ નથી. જુઓ, ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભાગવતની અંદર કાલીય દમન કર્યું છે. કાલીય નાગને માર્યો નથી ભગવાને, એનું દમન કર્યું છે. બકાસુરને માર્યો, અઘાસુરને માર્યો, પૂતનાને મારી, આ બધા અસુરોને માર્યા છે. કાલીયને માર્યો નથી, કાલીયનું દમન કર્યું છે. કાલીય એ ઇન્દ્રિયનું પ્રતીક છે અને એ ઇન્દ્રિયનું દમન કરવાનું છે. ઇન્દ્રિયને મારવાની નથી. આંખને ફોડી દેવાની વાત નથી કરતા, કાનમાં ખીલા ઠોકી દેવાની વાત નથી કરતા, જીભને કાપી નાખવાની વાત નથી કરતા. નહીં, એનું દમન કરવાનું છે, એનો નિગ્રહ કરવાનો છે. પ્રશ્નોપનિષદની અંદર ભગવાન શંકરાચાર્યને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા અને પ્રશ્નોપનિષદની અંદર ભગવાન શંકરાચાર્યને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે માણસનો સૌથી મોટામાં મોટો શત્રુ કોણ? તો શંકરાચાર્ય ભગવાને જવાબ આપ્યો કે માણસનો મોટામાં મોટો શત્રુ એની ઇન્દ્રિય છે. બીજો પ્રશ્ન કરવામાં આવ્યો, તો માણસનો મોટામાં મોટો મિત્ર કોણ? કહ્યું માણસનો મોટામાં મોટો મિત્ર એની ઇન્દ્રિય છે. મોટામાં મોટો શત્રુ એ પણ ઇન્દ્રિય અને મોટામાં મોટો મિત્ર એ પણ ઇન્દ્રિય. મતલબ આ આંખ રૂપી ઇન્દ્રિય જ્યારે કોઈ લૌકિક રૂપને જોવા લાગે છે અને લૌકિક રૂપના આકર્ષણમાં આવી અને લૌકિક રૂપમાં ફસાય છે તો એના માટે શત્રુનું કામ કરશે, એને મારશે. દાખલા તરીકે પતંગિયું. જ્યારે કોઈ આપણે જોઈએ છે કે ચોમાસાની અંદર લાઈટ જાય તો આપણે દીવો કરવો પડે, દીવડું કરીએ અને આપણે દીવડું કરીએ, મીણબત્તી કરીએ, ત્યાં આપણે જોઈએ છે નાના નાના કેટલાય પતંગિયાઓ આજુબાજુ મંડળાવા લાગે. અને નાના નાના પતંગિયાઓ એ પેલા દીવાની જે લો છે, જ્યોત છે, એના રૂપમાં એટલા બધા આકર્ષાઈ જાય છે કે એની નજીક નજીક જવાની કોશિશ કરે છે અને પછી એમાં જ બળીને મરી જાય છે. રૂપમાં ફસાઈને પતંગિયું મરે.
એ રીતે જ્યારે વ્યક્તિની આંખ કોઈ લૌકિક રૂપમાં ફસાઈ તો સમજો કે હવે મરવાનો. એ જ રીતે બીજી ઇન્દ્રિય છે કાન. એનો વિષય છે શબ્દ. આ કાન જ્યારે કોઈ લૌકિક વ્યક્તિની વાતમાં એના શબ્દોમાં ફસાય છે તો માણસના મૃત્યુનું કારણ બને છે. જુઓ, શબ્દમાં ફસાઈને હરણ મરે. જે લોકો હરણ પકડે છે, કસ્તુરી લેવી છે, જેને મૃગ નાભીમાંથી કસ્તુરી લેવી છે, હરણ પકડવું છે, એ લોકો શું કરે? જંગલની અંદર મધુર સંગીત વગાડે. અને જંગલમાં જ્યારે મધુર સંગીત વાગતું હોય ત્યારે મધુર સંગીત સાંભળી અને પેલું હરણ આકર્ષાય. એને સંગીત બહુ પ્રિય હોય છે. પોતાના કાનના દોના ઊંચા કરીને બસ એ સંગીત સાંભળવા લાગે છે. અને સંગીત સાંભળવામાં એટલું તલ્લીન થઈ જાય છે કે અચાનક જ શિકારી આવીને એનો શિકાર કરી દે છે. શબ્દમાં ફસાઈને હરણ મળે. એ જ રીતે આ કાન જ્યારે કોઈ લૌકિક વ્યક્તિના વાતોની અંદર ફસાવા લાગે છે, એની વાણીમાં ફસાવા લાગે છે, લૌકિક બાબતોમાં, માણસને મારશે. નાક, એનો વિષય છે ગંધ. આ નાક જ્યારે કોઈ લૌકિક ગંધની અંદર ફસાય છે ત્યારે એના મૃત્યુનું કારણ બને છે. દાખલા તરીકે ભમરો. ભમરો એ કમળના ફૂલ ઉપર મંડળાયા કરે અને કમળના પુષ્પની સુગંધ એ ભમરાને બહુ ગમે. આખો દિવસ ભમરો એ કમળના ફૂલ ઉપર મંડળાયા કરતો હોય અને સાંજે સૂર્યાસ્ત થાય એટલે કમળ બીડાવા લાગે. કમળ બીડાવા લાગે એટલે ભમરો કમળની અંદર પછી થઈ જાય પેક. હવે ભમરાની અંદર એટલી તાકાત છે કે ચાહે તો લાકડાને કાણું પાડીને બહાર નીકળી શકે. પણ એ ભમરો પેલી ગંધમાં એટલો બધો લોભાયો છે, એ ગંધની અંદર એટલો બધો આસક્ત થયો છે કે કમળને કાણું પાડીને બહાર નીકળવાનો વિચાર નથી કરતો. શું વિચારે છે? કે હમણાં રાત પૂરી થઈ જશે, સવાર થશે, વળી સૂરજ ઉગશે, કમળ ખુલશે ને હું ફર લઈને ઉડી જઈશ. આમ વિચાર કરીને પડ્યો રહે છે. અને રાત્રિના સમયે હાથીનું ઝુંડ સરોવરમાં આવે અને હાથીનું ઝુંડ જ્યાં સરોવરમાં આવે એટલે હાથી સરોવરમાં આવતાની સાથે જ પેલા કમળને ઉઠાવી સૂંઢ વડે ને નાખી દે બહાર. અને પછી નીકળે પાણીમાંથી હાથી, એટલે એના ઉપર પગ મૂકીને જાય એટલે ભમરો. ગંધમાં ફસાઈને ભમરો મરે. એમ જ્યારે કોઈ લૌકિક વ્યક્તિના ગંધમાં કોઈ માણસ ફસાય છે, એને ઘણાને શરીરની એવી હોય ગંધ કે જે ગમતી હોય, લૌકિક ગંધમાં ફસાય છે ત્યારે એ જ રીતે જીભ. જીભનો વિષય છે રસ. જ્યારે લૌકિક રસમાં જીભ ફસાય છે ત્યારે માણસના મૃત્યુનું કારણ બને છે. માછલી એ સ્વાદની, આનું જીભનું એક નામ છે સ્વાદેન્દ્રિય. માછલી સ્વાદેન્દ્રિયથી મરે. જે માછલી પકડવા વાળા લોકો હોય એ શું કરે? જે કાંટો હોય માછલી પકડવાનો એની આગળ લોટની ગોળી ભરાવે, કંઈક ના કંઈક ખાવાની વસ્તુ ભરાવે અને પછી પાણીમાં નાખે. એટલે માછલી પેલા સ્વાદના લોભે આવે અને કાંટામાં ફસાઈને મરે. એમ આ જીભ જ્યારે કોઈ સ્વાદેન્દ્રિય, જ્યારે કોઈ લૌકિક સ્વાદમાં ફસાય છે ત્યારે મૃત્યુનું કારણ બને છે.
અને સ્પર્શમાં ફસાઈને હાથી મરે. જે હાથી પકડવા વાળા લોકો એ શું કરે? જંગલની અંદર મોટો ખાડો કરે અને ખાડો કરીને પછી એ ખાડાને ઘાસ ફૂસથી ઢાંકી દે અને એના ઉપર લાકડાની એક બનાવેલી હાથણી ઊભી રાખે. હાથી છે ને સ્પર્શ સુખ માટે બહુ લાલાહિત રહેતો હોય, એટલે દૂરથી પેલી હાથણીને જુએ અને હાથણીને જુએ ત્યાં દોડતો આવે અને દોડતો આવે અને સીધો પડે ખાડામાં અને મરે. એમ આંખ જ્યારે લૌકિક રૂપમાં ફસાય છે, કાન જ્યારે લૌકિક વાતોમાં ફસાય છે, નાક જ્યારે લૌકિક ગંધમાં ફસાય છે, જીભ જ્યારે લૌકિક સ્વાદમાં ફસાય છે અને હાથ જ્યારે લૌકિક સ્પર્શમાં ફસાય છે, ત્યારે એ ઇન્દ્રિયો એના મોટામાં મોટા શત્રુના રૂપમાં એને મારવાનું કામ કરે છે. એટલે મોટામાં મોટો શત્રુ એની ઇન્દ્રિય છે અને મોટામાં મોટો મિત્ર પણ ઇન્દ્રિય છે. કેવી રીતે? આ આંખ લૌકિક રૂપને છોડી અને જ્યારે ભગવાનના દર્શન કરવા લાગે છે, આ આંખ જ્યારે સંતોના દર્શન કરવા લાગે છે, ત્યારે એ એનો શું કરે છે? ઉદ્ધાર. ભગવાનના રૂપમાં જ્યારે માણસનું મન લોભાવા લાગે અને ભગવાનનું રૂપ જોવા માટે થઈને જ્યારે આંખ લાલાહિત થઈ જાય, તો એ જ ઇન્દ્રિયો એને શું અપાવી શકે છે? મુક્તિ. આ આંખ જ્યારે ભગવાનના રૂપની અંદર આસક્ત થઈ જાય છે, ત્યારે એ જ આંખ વ્યક્તિને શું અપાવે છે? મુક્તિ. આ કાન જ્યારે ભગવાનના ગુણોમાં આસક્ત થઈ જાય છે, ભગવાનની કથા સાંભળવા માટે આસક્ત બની જાય છે, ત્યારે આ જ કાન એને શું અપાવી દે છે? મુક્તિ. ભગવાન પાસે એટલા માટે તો 10,000 કાનની માંગણી કરી છે. 2 કાનથી પ્રભુ તમારા ગુણો સાંભળવામાં હું અગાતો નથી, ધરાતો નથી, માટે મને 10,000 કાન આપો. પૃથ્વીરાજાની આવી પ્રાર્થના પ્રભુ પાસે, 10,000 કાનની માંગણી. કારણ કે એ મુક્તિનો દ્વાર બની જાય છે. આ નાક જ્યારે લૌકિક ગંધની અંદર ફસાય તો માણસને મારે, પણ આ જ નાક જ્યારે ભગવાન ઠાકોરજીના ચરણમાં ચડાવેલી તુલસીની મંજરીની સુવાસ લેવા લાગે તો એને મુક્તિ અપાવી દે છે. આ જીભ જ્યારે લૌકિક સ્વાદમાં અને લૌકિક વાતોમાં ફસાય તો માણસને મારે, પણ એ જ જીભ જ્યારે ભગવાનના નામનો સ્વાદ લેવા લાગે, ભગવાનના નામનું રટણ કરવા લાગે તો મુક્તિ. આ હાથ જ્યારે લૌકિક વ્યક્તિના સ્પર્શમાં ફસાય મારે, પણ આ જ હાથ જ્યારે ઠાકોરજીના સ્વરૂપની સેવામાં લાગી જાય, પ્રભુના સ્વરૂપની સેવામાં લાગી જાય, સંતોના ચરણનો સ્પર્શ કરતા થઈ જાય, તો આ જ હાથ શું અપાવી શકે છે? મુક્તિ. એટલે સ્પષ્ટ કહ્યું છે કે ઇન્દ્રિયોથી વૈરાગ્ય સંભવ નથી. હા, ઇન્દ્રિયોના વિલાસથી વૈરાગ્ય સંભવ છે. અહીંયા એ સમજાવે છે લક્ષ્મણજી ગુહને. ઇન્દ્રિયોના વિલાસથી વૈરાગ્ય કરવાનો છે. મતલબ આંખનો વિષય છે રૂપ, પણ શું બતાવવું ને શું ન બતાવવું એ વિવેક આપણી પાસે હોવો જોઈએ. કાનનો વિષય છે શબ્દ, પણ શું સંભળાવું ને શું ન સંભળાવું એ વિવેક આપણી પાસે હોવો જોઈએ. જીભનો વિષય છે રસ, પણ શું ચખાડવું ને શું ન ચખાડવું એ વિવેક આપણી પાસે હોવો જોઈએ. અને એ સંભવ છે. જ્યારે આ ઇન્દ્રિયોના વિલાસથી વૈરાગ્ય થાય ત્યારે સમજવાનું કે ખરા અર્થમાં વ્યક્તિ જાગ્યો. દશરથનો અર્થ શું થાય? દશરથ એટલે જેની 10 ઇન્દ્રિયો ભગવાનમાં લાગેલી છે, એનું નામ છે દશરથ.
ઉપનિષદોમાં સ્પષ્ટ કહ્યું, સુખારથી રસ્વા નિવજ્યન મનુખ્યાન નેનીયતે ભિશુભિર્વાજિન ઇવ રત પ્રતિષ્ઠન જદજીરન જવિષ્ઠન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આ શરીર એ શું છે? રથ છે વાલા. અને આ શરીર રૂપી રથ એને 10 ઘોડા જોડેલા છે. 10 ઇન્દ્રિયોના 10 ઘોડા શરીર રૂપી રથને જોડેલા છે. હે? આંખ, કાન, નાક, મુખ, જીભ, હાથ, પગ, મૂત્રેન્દ્રિય અને ગુહ્ય ભાગ. આ બધી ઇન્દ્રિયો છે. આ 10 ઘોડા છે. 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયોના. અને શરીર રૂપી રથ એનો સારથી, ઘોડા જોતરી અને સારથી જેના હાથમાં લગામ આપવામાં આવે, એ લગામ કઈ છે? તો કયું? મન. મન એ લગામ છે અને બુદ્ધિ એ સારથી છે. અને શરીર રૂપી રથનો રથી કોણ છે? આત્મા છે. બુદ્ધિ રૂપી સારથીના હાથમાં મન રૂપી લગામ આપવામાં આવી છે. અને બુદ્ધિ રૂપી સારથીના હાથમાં મન રૂપી લગામ આપી અને બુદ્ધિ દ્વારા નિશ્ચય કરવાનો છે કે મારે મારા ઘોડાઓને કયા દિશામાં લઈ જવાના છે. જો છૂટ આપી દીધી તો એ ઘોડાઓ માણસને ક્યાં લઈ જઈને નાખશે? ખાડામાં લઈ જઈને નાખશે. માટે લગામ બુદ્ધિના હાથમાં છે અને બુદ્ધિથી ઉપર આત્મા છે. માણસ એ વિચારવાનું કે હું મારા ઇન્દ્રિય રૂપી ઘોડા એ જ દિશામાં જશે કે જે દિશામાં રામ હોય, જે દિશામાં સત્ય હોય, જે દિશામાં પ્રામાણિકતા હોય, જે દિશામાં નીતિ હોય, જે દિશામાં કલ્યાણ હોય. ગમે તેમ મારા ઇન્દ્રિય રૂપી ઘોડાઓ ભાગશે નહીં. માટે ભગવાનને પ્રાર્થના સતત કરવાની કે પ્રભુ, જે રીતે અર્જુનના રથના સારથી બન્યા તે રીતે તમે મારા રથના સારથી બનો. મારા શરીર રૂપી રથના સારથી તમે બનો, જેથી મારા ઇન્દ્રિય રૂપી ઘોડા ગમે ત્યાં ભાગે નહીં, ગમે તે દિશામાં ગમે તેમ જાય નહીં.